નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં। મિત્રો, એક વાત જણાવી દઉં કે 30 એપ્રિલ 2025 સુધીમાં જો તમે ઈ-કેવાયસી નથી કરાવ્યું, તમારા રાશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ છે તેટલા સભ્યોના પર્સનલમાં તમારે એક એક વ્યક્તિના ઈ-કેવાયસી કરવાનું હોય છે। પરંતુ હજુ સુધી તમે જો એ ઈ-કેવાયસી નથી કર્યું તો મિત્રો 30 એપ્રિલ આવે ત્યાં સુધીમાં તમે ઈ-કેવાયસી કરાવી લેજો, નહીં તો તમારું રાશન કાર્ડ બંધ થઈ જશે અને તમને રાશન મળવાનું પણ બંધ થઈ જશે। આપણી સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જે વ્યક્તિને ખરેખર આ રાશનની જરૂર છે તેના સુધી આ રાશન પહોંચતું નથી, પરંતુ વચ્ચેથી જે બોગસ રેશન કાર્ડ ધારકો છે, જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેનું નામ જે રેશન કાર્ડમાંથી કમી નથી કરાવ્યું તે વ્યક્તિ, કે જે તે વ્યક્તિની દીકરી સાસરે ગઈ છે પરંતુ તેમનું નામ તેમણે રાશન કાર્ડમાંથી કમી નથી કરાવ્યું, તેવા વ્યક્તિને બોગસ રેશન કાર્ડ ધારક કહેવામાં આવે છે। તો આ બોગસ રેશન કાર્ડ ધારકોને આ રેશન કાર્ડનો લાભ લેતા બંધ કરવા માટે આપણી સરકારે આ નિર્ણય કર્યો છે, જે આપણા હિત માટે જ નિર્ણય કર્યો છે। તો વહેલામાં વહેલી તકે 30 એપ્રિલ પહેલાં તમે તમારા રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરાવી લેજો, નહીંતર તમને બંધ થઈ જશે આ મળતું રાશન। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો, અને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય હિન્દ, જય ભારત।